આજથી થોડાક દિવસ પહેલાં દેશભરમાં એસઆઈઆરની પ્રક્રિયા છે તેની અમલવારીની ઇલેક્શન કમિશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કેટલાક મતદારો છે તે ગુજરી ગયા હોય, કેટલાક મતદારોના બે રહેણાંક સ્થળો તેમાંથી એક સ્થળ ઉપર તેમનું નામ કમી કરવામાં આવે તેવા અલગ અલગ મુદ્દાઓ છે તે આવરવામાં આવ્યા હતા. પરંતુ આ એસઆઈઆરની કામગીરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે વિપક્ષ દ્વારા કેટલાક સણસણતા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જેમાં વાત કરીએ તો ગુજરાતની કેટલીક વિધાનસભા બેઠકો પરથી જે મતદારોની નામોની કમી થઈ છે તેને લઈને વિપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી છે અને શું વાત કહી છે વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક સમય પહેલાં રાજ્યભરમાં એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં એસઆઈઆરનો ઉપયોગ જે મતદારો ગુજરી ગયા હોય તેમની નામ કમી કરવી, જે લોકો અન્ય સ્થળે જતા રહ્યા હોય છતાં તેમનું નામ વોટિંગ લિસ્ટમાં બોલાતું હોય તેવા જે વોટરો છે તેમને એક લિસ્ટમાં સમાવવા, તેવા અલગ અલગ મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયા અમલમાં કરવામાં આવી હતી. પરંતુ એસઆઈની કામગીરીને લઈને હવે કોંગ્રેસના અને વિપક્ષના નેતાઓ મેદાને આવ્યા છે. વિપક્ષ દ્વારા આ મામલે ઇલેક્શન કમિશન સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ને ભારતીય જનતા પાર્ટીના ઇશારે અને ષડયંત્રથી ચોક્કસ વિસ્તારોમાં કોંગ્રેસની વોટ બેંક છે ત્યાં આવી રીતે નામો છે તે કમી કરવામાં આવ્યા હોય તેવા ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. ને આ ઘટના લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો આક્રોશ જોવા મળ્યો છે. તેમણે શું આક્ષેપો કર્યા છે, કયા વિસ્તારમાંથી કેટલા નામોની કમી થઈ છે તે સાંભળો. મિત્રો, એક સનસનીખેજ ખુલાસો કરવા જઈ રહ્યો છું. ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી વોટ ચોરી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં કરી ચૂકી છે. હાલમાં જે મતદાર સુધારણાનો એસઆઈઆરનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકને ટાર્ગેટ કરવાના બદઆશયથી એક મોટા રાજ્યવ્યાપી ષડયંત્રના ભાગરૂપે ગુજરાતની જનતાને લૂંટી, ગુજરાતના ટેક્સ પેયરના પૈસાને લૂંટી જે કમલમ નામના કાર્યાલયો બનાવ્યા છે ત્યાંથી બેઠા બેઠા લગભગ 14 થી 15 લાખ કોંગ્રેસને વોટ આપનારા મોટાભાગના મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે. મારા વિધાનસભા વડગામમાં 24,000થી વધારે લોકોની સામે એવો વાંધો લેવામાં આવ્યો છે કે એ લોકો અહીંના રહેવાસી છે જ નહીં, એમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવે. ફક્ત એક વિધાનસભામાંથી ગ્યાસુદ્દીનભાઈ શેખની વિધાનસભામાંથી લગભગ 28,000થી 29,000 લોકોની વિરુદ્ધમાં વાંધો લેવામાં આવ્યો છે. સુરતના લિંબાયતમાં પણ હજારો લોકોની સામે વાંધો લેવામાં આવ્યો છે. મતલબ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બેસી ભાજપના આગેવાન નેતાઓ અને રાજ્યની સરકારના અધિકારીઓ ભેગા મળી એક સુઆયોજિત ષડયંત્રના ભાગરૂપે લગભગ 14 થી 15 લાખ વોટર્સ એ ખરેખર વોટર છે એ છતાં તેઓ મતદાર નથી એવા ખોટા આધાર પુરાવાઓ, એવી ખોટી ફરિયાદોના આધારે એમનું નામ મતદાર યાદીમાંથી નીકળી જાય એવું એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે અને એનો હું આજે ખુલાસો કરી રહ્યો છું. મુદ્દા નંબર 2, જે પણ માણસો ફોર્મ નંબર 7 ભરીને તમારા કે મારા મતદાર હોવાની સામે પ્રશ્ન ચિહ્ન ઉપસ્થિત કરે, એણે પોતે આધાર પુરાવો આપી એણે પોતે સાબિત કરવું પડે કે તમે કે હું મતદાર કેમ નથી. અને આવું કરવામાં જો નિષ્ફળ જાય તો એની સામે પણ ફોજદારી ગુનો દાખલ થઈ શકે. એટલે હાલ પૂરતું ગુજરાતના ઇલેક્શન કમિશન પાસેથી હું માગણી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં મોટાભાગે મકર સંક્રાંતિ બાદ જે રાતોરાત લાખોની સંખ્યામાં લગભગ 14 થી 15 લાખ જે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા એ તમામની ઉપર સ્ટે મૂકી દેવો જોઈએ, નહીં તો ગુજરાતમાં લોકતંત્રનો એક અણુ બચશે નહીં. આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે તેમના મત વિસ્તાર વડગામમાંથી 24,000 જેટલા લોકો સામે વાંધો લેવામાં આવ્યો છે. ત્યારબાદ ગ્યાસુદ્દીન શેખ જેઓ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે તેમના દરિયાપુર વિસ્તારમાંથી 29,000 જેટલા લોકો સામે વાંધો લેવામાં આવ્યો છે તેવા આક્ષેપો જિગ્નેશ મેવાણીએ કર્યા છે. સાથે લિંબાયતની એક બેઠક પર પણ વાંધો લેવામાં આવ્યો તેવા અલગ અલગ વિસ્તારો છે ત્યાં આ પ્રકારે ઇલેક્શન કમિશનની કામગીરી સામે જિગ્નેશ મેવાણીએ ગંભીર આરોપો કરતા હવે ખળબડાહટ મચી ગયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.
છે.